શું નામ છે આપનું? મારું નામ રીતિકા છે. કયું ગામ છે? અમદાવાદ. શું પ્રોબ્લેમ હતો? અહીંયા કમરની સાયટિકા. નીચે સાયટિકા છે ખબર નથી, પણ કમરની નીચે બહુ દર્દ. બરાબર. અત્યારે આપને કેમ છે? અત્યારે સારું સારું છે. મેં શું કીધું એનું પાલન કરશો? હા. શું કીધું? ગેસની પ્રોબ્લેમ છે, હળદરવાળું દૂધ પીવાનું, ગેસ નહીં બનવા દેવાનું. ગેસની દવા લેવાની, કઠોળ નહીં ખાવાનું, બટેટા કઠોળ બંને વસ્તુ બંધ કરવાની. પાકું? અત્યારે રેડી છો ને? હા. બોલો બીજું કાંઈ. આપને કેમ છે? સારું છે ને અત્યારે? ક્યાં ગામથી આવો છો? અમદાવાદ. અત્યારે સારું છે ને? તમારા પપ્પાને જે પેરેલિસનું છે એની માટે મેં તમને કીધું, એ યાદ રહી ગયું? શું નહીં દેવાનું ખાવાય? બાજરા કાંઈ જુવાર આપવાની. પાકું? 100% 15 દિવસમાં મેળે મેળે હાલશે. પાકું? શરીર ઉતારવાનું, શરીર વધવા નહીં દેવાનું. એનું શરીર બહુ ફૂલે છે, અંદર ગેસનો પ્રોબ્લેમ છે. અત્યારે એને જે કમળ વર્તી નથી એનું કારણ ગેસનો ઉભાર એટલો બધો છે, અંદર ગેસ ભરાયેલો છે. એના કારણે એના મનની અંદરથી કાંઈ ગમે નહીં, આવી વસ્તુ બને. એ માટે ગેસ બનવા બિલકુલ નહીં દેવાનો. કઠોળ નહીં ખવડાવવાનું, એને બટેટાનું શાક નહીં આપવાનું, એમને ઘી નહીં આપવાનું, છાશ નહીં આપવાની. આવું ખ્યાલ રાખશો એટલે 100% એકદમ રેડી થઈ જશે. બોલો બીજું કંઈ. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. શું તમને છે? એક પગમાં ઘસાડો છે અને એકમાં નસ કામ નહીં કરતી. એક્સિડન્ટ થયું હતું. બેસી જાઓ.